વિસ્તારમાં એલસીબી ઝોન 2 પોલીસે રેડ કરી અને મનોજ ભાવસાર નામના વ્યક્તિના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ શખ્સ જે બીએમસીના મકાન વુડામાં તેઓ રહે છે ને જે ઘરની અંદર જ જે વિદેશી દારૂનું વેચાણ કરતો હતો, પણ ક્યાંક ને ક્યાંક જે એલસીબી પોલીસને આની વિશે જાણ થતાં એલસીબી પોલીસ ઝોન 2એ ત્યાં રેડ કરીને જે મોટી માત્રામાં વિદેશી દારૂ જથ્થા સાથે આ મનોજ ભાવસારની અટકાયત કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હાલ જે રીતના વડોદરા શહેરમાં જે પોલીસ દ્વારા જે વિદેશી દારૂ જો વેચાણ કરતા હોય બુટલેગર પર જે લાલ આંખ કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચનાથી જે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, ત્યારે ઝોન 2 પોલીસ દ્વારા આજે ગોત્રી વિસ્તારમાં રેડ કરવામાં આવીને તેમાં મનોજ ભાવસાર નામના વ્યક્તિના ઘરેથી વિદેશી દારૂ સાથે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।